ગુજરાત રાજ્ય પર કુલ 3,77,962 કરોડનું દેવું જાહેર કરાયું છે। છેલ્લા 2 વર્ષમાં 48,654 કરોડ વ્યાજની ચૂકવણી કરાઈ। 2 વર્ષમાં 48,303 કરોડની મુદ્દલની ચૂકવણી કરવામાં આવી છે। રાજ્ય પર નાણાકીય સંસ્થા, બજાર લોન અને કેન્દ્રીય દેવું છે। વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી સમય દરમિયાન સરકારે આ જવાબ આપ્યો। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, જે દેવાની જાહેરાત કરાઈ છે, જે આંકડાઓ સામે આવ્યા છે, શું વિગતો? ગુજરાત વિધાનસભાની અંદર રાજ્ય સરકારનું જાહેર દેવું કેટલું છે તેના આંકડાઓ સામે આવ્યા છે। રાજ્ય સરકારનું જાહેર દેવું 3,77,962 કરોડ રૂપિયા છે। છેલ્લા 2 વર્ષના જે આંકડાઓ છે તે અનુસાર આ જાહેર દેવું જે છે તે માનવામાં આવી રહ્યું છે અને છેલ્લા 2 વર્ષમાં 48,654 કરોડ રૂપિયા જાહેર દેવાના વ્યાજ પેટે રાજ્ય સરકારે જે છે તે ચૂકવ્યા છે અને મુદ્દલમાં પણ ચૂકવણી જે છે તે લગભગ 48,000 કરોડ રૂપિયા જેટલી મુદ્દલની ચૂકવણી પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। નાણાકીય સંસ્થાઓ, બજાર લોન અને કેન્દ્રીય નાણાંઓ મારફતે આ જાહેર દેવું જે છે તેની મેળવવામાં આવ્યું છે અને કોંગ્રેસ નેતા શૈલેષ પરમારના સવાલમાં રાજ્ય સરકારે આ જવાબ આપ્યો છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।